या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વાલા બાળકો, મજામાં ને? આપણે વિષય પર્યાવરણની અંદર આપણે ઘરની વિશે ભણી ગયા કે મારું ઘર, તેમાં આપણે અલગ અલગ પ્રકારના ઘરોની વાત કરી હતી કે બધા મિત્રો જ્યારે એક જગ્યાએ મળ્યા હતા કેમ્પમાં, ત્યારે બધા પોતપોતાના ઘરની વાત કરી હતી ને આપણે તે વિશે ભણી પણ ગયા અને તમને ખબર પણ પડી ગઈ હશે કે કેવા કેવા પ્રકારના ઘરો હોય છે। આજે આપણે મારા ઘરની અંદર કેટલાક સવાલ જવાબો પુનરાવર્તનમાં જોવાના છે। તો ચાલો બાળકો આપણે સવાલ જવાબ જોઈએ અને સમજીએ। પહેલો સવાલ લખેલો છે કે પાકું મકાન કોને કહેવાય? પાક્કા મકાન હોય તો કેવા મકાન હોય તેને આપણે પાક્કા મકાનો કહી શકીએ? તો કે જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય। યાદ રાખજો બાળકો, તમારે આ સવાલ જવાબ તૈયાર પણ કરવાના છે એટલે બરાબર સમજવાના છે। જે મકાનની દિવાલો પથ્થર, ઈંટ, રેતી અને સિમેન્ટની બનેલી હોય, પછી છત, એ છત પર પતરા કે સિમેન્ટનું ધાબુ હોય અને ભોંયતળિયું એટલે કે નીચે, એ નીચેનું ભોંયતળિયું એ સિમેન્ટ, પથ્થર કે લાદી હોય, એવા મકાનને પાકું મકાન કહેવાય। જેવા કે આપણા મકાનો પણ આપણે પણ પાકા મકાનમાં રહીએ છીએ। તો પાકું મકાન કોને કહેવાય? તો જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબુ હોય અને ભોંયતળિયે સિમેન્ટ, પથ્થર કે લાદી હોય, એવા મકાનને આપણે પાકું મકાન કહેવાય। પછી બીજું, કાચું મકાન કોને કહેવાય? તો કે જે મકાનની દિવાલો અને છત, શું? જે મકાનની આ રીતની દિવાલો અને છત એ બાંસ, ઘાસ, કાપડ, નળિયા કે માટીની બનેલી હોય તથા ભોંયતળિયું એ માટી, લીપણ કે છાણનું બનેલું હોય, એવા મકાનને આપણે કાચું મકાન કહેવાય। પછી ત્રીજો સવાલ, તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘર જોવા મળે છે? તો આપણા ગામમાં કેવા પ્રકારના ઘર જોવા મળે? તો અમારા ગામમાં પાકા મકાનો હોય, કાચા મકાન, ઝૂંપડીઓ, ધાબાવાળા મકાનો હોય, નળિયા કે પતરાવાળા મકાનો હોય, એમ જુદા જુદા પ્રકારના ઘર જોવા મળે છે। પછી ચોથું, હાઉસ બોટ શું કામમાં આવે છે? આપણે હાઉસ બોટ વિશે પણ ભણી ગયા કે હાઉસ બોટ શું કામમાં આવે છે? તો કે નાવડીમાં બનાવેલું ઘર એટલે કે હાઉસ બોટ, તે આપણે જમ્મુ કાશ્મીર બાજુ જોવા મળે। પ્રવાસે આવેલા લોકો હાઉસ બોટ દ્વારા સરોવરની સહેગાર કરી શકે છે અને નૌકા વિહારનો આનંદ પણ માણી શકે છે। પછી પાંચમું, જે લોકોને ઘર ન હોય તેઓની શી મુશ્કેલી પડે છે? તો જે લોકોને ઘર ન હોય એમણે તો ખુલ્લામાં રહેવું પડે। ઠંડી, ગરમી અને વરસાદની ઋતુમાં તેમને ઘણી બધી મુશ્કેલીઓ પડે, કારણ કે ખુલ્લામાં તો ગરમીથી બચવા આપણે શું કરીએ? ખુલ્લામાં તો કેટલી ગરમી લાગે। પછી વરસાદની ઋતુમાં, પછી ઠંડીની ઋતુમાં તો આપણને ઘણી બધી મુશ્કેલી પડે જો ઘર ન હોય તો। પછી તેઓ એમના માલ મિલકતની, એમની પાસે જે ઘરમાં જે સામાન હોય, માલ મિલકત હોય, પૈસા ને બધું, એની માલ મિલકત હોય તેનું રક્ષણ કેવી રીતે કરી શકે? પછી પોતાના શરીરનું રક્ષણ કેવી રીતે કરી શકે? પછી સામાન, એમની પાસે જે રહેવા ખાવા માટેનો જે સામાન હોય એમની સંભાળ એ લોકો કઈ રીતે રાખી શકે? એટલે એ બધામાં જેમ કે તેમની માલ મિલકત હોય, શરીરની તેમજ સામાનની સંભાળ પણ તેઓ રાખી શકે નહીં, એટલે ઘણી બધી અગવડો તેમને પડે। પછી છઠ્ઠો, શહેરોમાં બહુમાળી મકાન કેમ બાંધવામાં આવે છે? તો શહેરોની અંદર વસ્તી વધારે હોય છે અને વસવાટની જગ્યા ઓછી હોય છે। વસ્તી ગીચ હોય, એકદમ વધારે હોય, અને રહેઠાણ એટલે કે વસવાટની જગ્યા ઓછી હોય, એટલે બહુમાળી મકાન બાંધવાથી એક જ પ્લોટમાં 12 થી 16 કે તેથી વધુ કુટુંબ
મોટી બિલ્ડિંગો હોય, બહુમાળી મકાનો હોય, એટલે એક જ બિલ્ડિંગની અંદર કેટલા બધા ઘરો હોઈ શકે. બાળકો તમે પણ અત્યારે આપણે પાટણ, સુરત, અમદાવાદ ઘણા બધા શહેરોમાં તમારા કોઈ સગાવાલા હોય તો તમે જોઈ શકો છો કે ત્યાં મોટી બહુમાળીની બિલ્ડિંગો હોય છે. એક માળમાં કેટલા કુટુંબો રહે, પછી બીજા માળમાં, ત્રીજા માળમાં, એમ ઘણા બધા કુટુંબવાળા લોકો એક જ બહુમાળી મકાનમાં એ લોકો એક જ પ્લોટમાં રહી શકે છે. એટલે શહેરોની અંદર મકાનો કેવા બાંધવામાં આવે તો કે બહુમાળી. પછી 7મો, કચ્છમાં રણ પ્રદેશમાં રહેતા લોકો શા માટે ભૂંગામાં રહે છે? તો રણ પ્રદેશમાં ઉનાળામાં ખૂબ ગરમી પડે છે અને શિયાળામાં ખૂબ ઠંડી પડે. ઉનાળામાં વધુ પડતી ગરમી પડે અને શિયાળામાં વધુ પડતી ઠંડી પડે છે. એટલે ભૂંગાની બનાવટ એવી હોય છે કે ગરમીથી પણ બચી શકાય અને શિયાળામાં ઠંડીથી પણ આપણને રાહત મળે છે. પછી 8મો, આપણને ઘરની જરૂર શા માટે પડે છે? તો ઘર એ માણસનો શું કહેવાય? વિસામો. ઘર એ માણસનો વિસામો છે. ઘર ન હોય તો વ્યક્તિ કે કુટુંબને રહેવાની, સૂવાની, ખાવા પીવાની, ઘર વખરીને સાચવવાની અગવડો પડે છે. વ્યક્તિ ઘર હોવાથી ગરમી, ઠંડી અને વરસાદ સામે રક્ષણ મેળવી શકે છે. તેમજ માલ મિલકતની સલામતી રહે છે. તેથી આપણને ઘરની જરૂર પડે છે. તો આ જે સવાલ જવાબ લખેલા છે બાળકો, તે તમારે વિષયની નોટબુકની અંદર લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. ચાલો બાળકો, આપણે સવાલ જવાબ જોયા. ત્યારબાદ આપણે બીજા અહીંયા લખેલા છે કે એક શબ્દમાં જવાબ લખો અને આટલે લખ્યું છે કે જોતા જોડો. બંને જોવાનું છે બાળકો. આપણો પાઠ ચાલી ગયો છે. આપણે સરસ રીતે વધારાના સવાલ જવાબ પણ જોઈ ગયા. એટલે આ બંને પ્રવૃત્તિ બાળકો તમારે જાતે જ કરવાની છે. હું તમને ખાલી સમજાવી દઉં છું. જુઓ, એક શબ્દમાં જવાબ લખો કે બરફના ઘરને શું કહેવાય? જો બાળકો બાજુમાં લીટી પાડવાની છે ને ખાલી એક જ શબ્દમાં તમારે જવાબ લખવાનો છે. કાં તો નીચે જવાબ લખવાનો, એક નંબર કરીને સવાલ લખવાનો, નીચે જવાબ કરીને લખી દેવાનો કે બરફના ઘરને શું કહેવાય? તો કે ઇગ્લુ. બરફના ઘરને શું કહેવાય? ઇગ્લુ. બાળકો બરાબર સમજજો તમે. હાઉસ બોટ કયા રાજ્યમાં જોવા મળે છે? યાદ રાખજો, હાઉસ બોટ કયા રાજ્યમાં જોવા મળે છે? તો કે જમ્મુ કાશ્મીર. શું આવશે? જમ્મુ કાશ્મીર. પછી ત્રીજું, બહુમાળી મકાનમાં ઉપર જવા માટે શાની વ્યવસ્થા હોય છે? બહુમાળી મકાનમાં ઉપર જવા માટે લિફ્ટની વ્યવસ્થા હોય છે. શું આવશે? લિફ્ટ. બરાબર યાદ રાખજો બાળકો, કારણ કે જવાબ તમારે જાતે લખવાના છે. પછી ચોથું, અસમમાં વધુ વરસાદ પડે છે તેથી ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે? બાળકો આપણે જોઈ ગયા કે અસમમાં કેવા મકાનો હતા? વાંસના થાંભલા ઉપર. એટલે ત્યાંના લોકો ઘરમાં જવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો કે લાકડાની સીડીનો. શેનો ઉપયોગ કરતા હતા? લાકડાની સીડી. પછી પાછું, દાલ સરોવર ક્યાં આવેલું છે? તો દાલ સરોવર જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલું છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં. તમે જમ્મુ કાશ્મીર લખશો તો પણ ચાલશે, શ્રીનગર લખશો તો પણ ચાલશે, અને જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલું છે. પછી છઠ્ઠું, એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણા બધા કુટુંબ રહી શકે તેને કેવું મકાન કહેવાય? જો બાળકો, એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણા બધા કુટુંબ રહી શકે તેને કેવા મકાન કહેવાય? તો કે બહુમાળી મકાન. કેવું મકાન કહેવાય? બહુમાળી મકાન. પછી 7મું, મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય? તો કે ભોંયતળિયું. મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય? ભોંયતળિયું. પછી આપણે પણ કહી શકીએ કે મકાનના સૌથી ઉપરના ભાગને શું કહેવાય? તો કે છત. શું કહેવાય? છત. પછી 8મું, સરોવરમાં સલેગા માટે નાવડીમાં બનાવેલા ઘરને શું કહેવાય? સરોવરમાં સલેગા માટે નાવડીમાં બનાવેલા ઘરને હાઉસ બોટ કહેવાય. શું કહેવાય બાળકો? હાઉસ બોટ.
પછી 9મું, ભારતના કયા રાજ્યમાં વર્ષમાં મોટા ભાગના દિવસોમાં વરસાદ પડે છે? તો કે અસમ. પછી 10મું, પર્વતીય પ્રદેશ પર આવેલું સ્થળ કયું? પર્વતીય પ્રદેશ પર આવેલું સ્થળ એટલે કે મનાલી. શું છે? મનાલી. બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને શું કહેવામાં આવે છે? બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને કાહવા. શું કહેવાય? કાહવા. પછી 12મું, જ્યાં વધુ વરસાદ પડે તેવા વિસ્તારના મકાનોની છત કેવી હોય? આપણે જોઈ ગયા કે અસમમાં વધુ વરસાદ પડે એટલે ત્યાંની છત કેવી હોય? ઢાળવાળી. કેવી હોય છે? ઢાળવાળી હોય છે. હવે જોડકા જોડો. આ સવાલના જવાબ બાળકો તમારે વિષયની નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના છે અને જોડકા પણ જાતે જ જોડવાના છે. હવે તો તમને આવડી ગયું છે કે બરફમાંથી બનાવેલું ઘર શું કહેવાય? જાતે જ જોડવાના છે. કાશ્મીરનું પીણું, દાલ સરોવર, વધુ માળવાળું મકાન અને પર્વતીય પ્રદેશ. આટલે લખે છે કે મનાલી. તમને ખબર જ છે મનાલી એટલે કેવું સ્થળ છે? પર્વતીય પ્રદેશ. પછી બહુમાળી મકાન એટલે કે વધુ માળવાળું મકાન એટલે બહુમાળી મકાન. દાલ સરોવર એટલે આમાંથી શું આવશે? આપણે જોઈ ગયા હતા કે દાલ સરોવરમાં ફરવા ગયા અને પછી શિકારામાં તેઓ બેઠા અને તેમણે હાલેસા મારી અને આનંદ માણ્યો હતો. તો તમને ખબર પડી ગઈ હશે કે દાલ સરોવરમાં શું આવે. પછી કાશ્મીરનું પીણું એ પણ આપણે જોઈ ગયા. કાશ્મીરનું પીણું એટલે કાહવા અને બરફથી બનાવેલું ઘર એટલે ઇગ્લુ. કાશ્મીરનું પીણું એટલે કાહવા. દાલ સરોવરમાં શિકારા. વધુ માળવાળું મકાન એટલે બહુમાળી મકાન અને પર્વતીય પ્રદેશ એટલે મનાલી. આ જોડકા તમારે જાતે જોડવાના છે. આ સવાલ જવાબ જે એક શબ્દમાં જવાબ લખવાના છે તે પણ તમારે જાતે જ લખવાના છે અને તમારે તૈયાર પણ કરવાનું છે. તો આપણે જે એક બે વાક્યનો જવાબ હતા તેને તમને બોર્ડમાં વધારાના લખીને શીખવાડ્યા. તે તમારે વિષયની નોટબુકમાં લખવાના છે અને આ જે એક શબ્દનો જવાબ લખો અને જોડકા એ બંને પ્રવૃત્તિ તમારે જાતે